વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 ધોરણ 9 વિષય ગણિતમાં આપનું સ્વાગત છે. આ ભાગ નંબર 5 માં વિદ્યાર્થી મિત્રો આપણે એકરૂપતાની અન્ય શરતો હજુ જે બાકી છે એ શીખવાના છીએ. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 7. પ્રકરણનું નામ છે ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનું લેક્ચર યાદ હશે, તમને કીધું હતું એક પ્રમેય 7.2 તમને સમજાવ્યું હતું કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 7.2 પ્રમેય પછી એક આવે છે પ્રમેય 7.3. શું કહેવા માંગે છે? બરોબર સાંભળો. જો કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ પ્રમેય જે 7.3 છે એ 7.2 નો કન્વર્સ પ્રમેય છે. કન્વર્સ એટલે શું? એનો પ્રતિપ્રમેય, ઉલટો પ્રમેય. પ્રમેય 7.2 માં એમ કીધું કે બે બાજુ સરખી હોય તો સામેના ખૂણા સરખા થાય. અહીંયા એના કરતા ઉલટું કે જો કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય એટલે શું કહેવા માંગે છે? બરાબર સાંભળજો કે આ કોઈ એક ત્રિકોણ ABC છે. ABC માં ખૂણો B અને ખૂણો C સમાન છે એવું કહી દેવામાં આવે છે. જો B અને C સમાન હોય તેની સામેની બાજુ એટલે કે B ખૂણાની સામેની બાજુ AC અને C ખૂણાની સામેની બાજુ AB આ બંને સમાન હોય. એટલે કે જો ખૂણો B બરાબર ખૂણો C તો B ની સામેની બાજુ AC અને C ખૂણાની સામેની બાજુ AB આ બંને બાજુઓ પણ વિદ્યાર્થી મિત્રો સમાન હોય છે. હજુ આના કરતા એક સ્ટેપ આગળ કહી શકાય, જો કોઈ ત્રિકોણમાં ખૂણાઓ સમાન હોય ને તેની બાજુઓ હંમેશા સમાન જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય 7.3 એનું સ્ટેટમેન્ટ બોર્ડ ઉપરથી જોઈ અને તમે લખી નાખશો. નોટની અંદર લખવાનું છે. તો આ સ્ટેટમેન્ટ લખી નાખો. ચાલો અત્યારે જો કોઈ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો એમના સામેના ખૂણા સમાન હોય છે. એ પછી વિદ્યાર્થી મિત્રો પ્રમેય છે પ્રમેય 7.4 એને બાબા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. બાજુ અને બાજુ બાબા પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પ્લિસિટી સિદ્ધાંત સમજાયો તો એ મુજબ જ છે. જો કોઈ બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની આપેલી સંગતતા માટે પહેલા સમજાવી દઉં છું, પછી લખી નાખીએ આપણે કે આ કોઈ ત્રિકોણ ABC છે અને બીજો કોઈ એક ત્રિકોણ છે ને ADF આપેલો છે. આ ત્રિકોણની ત્રણ બાજુ સંગતતા આપણે ABC સંગતતા DF એટલે કે A એને અનુરૂપ D છે, B છે અનુરૂપ E છે, C છે અનુરૂપ F છે. તો કે AB અને DE બંને સરખા છે. તો કે AB અને DE બંને કેવા છે? સરખા છે. BC અને EF બંને સરખા છે. અને ત્રીજું AC, ત્રીજી બાજુ AC એ DF ને સમાન છે. કે જો બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમાન હોય તો અનુરૂપ અંગો એટલે શું? તમને સમજાવ્યું તો વિદ્યાર્થી કે બાજુ એના અનુરૂપ અંગ બાજુ જ હોય, ખૂણો એના અનુરૂપ અંગ ખૂણો જ હોય. તો કે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ બની જાય. એનો અર્થ એમ થાય એકરૂપ હોય તો ઓટોમેટિક અનુરૂપ ખૂણાઓ પણ કેવા હશે? એકરૂપ જ હશે. તો વિદ્યાર્થી મિત્રો બાબા પ્રમેય છે તો એનું સ્ટેટમેન્ટ આપણે લખી નાખીએ. ચાલો બોર્ડમાં લખું છું, તમે એનું સ્ટેટમેન્ટ લખી નાખશો નોટની અંદર. બે ત્રિકોણના શિરોબિંદુઓ
વચ્ચેની આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બધી જ બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ હોય છે વિદ્યાર્થી મિત્રો। તે ત્રિકોણ કેવો હોય છે? એકરૂપ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ બાબા શરત અત્યાર સુધીની બધી શરત યાદ રાખજો। એક સૌથી પહેલા બાખુબા શરત આવી યાદ કરી લઈએ, પછી ખુબાખુ શરત, ખુબાખુ પ્રમેય આવ્યું હતું, એ પછી બાબા પ્રમેય, અને હવે સૌથી છેલ્લે પ્રમેય 7.5 છે વિદ્યાર્થી મિત્રો। પ્રમેય 7.5 છે કાકબા પ્રમેય છે। કાકબા એટલે શું? કાટખૂણો, કર્ણ અને બાજુ, એટલે કે કાટકોણ ત્રિકોણ માટેની વાત છે। તો શું કહેવા માંગે છે? પહેલા સમજો કે આ કોઈ કાટકોણ ત્રિકોણ ABC છે, કાટકોણ ત્રિકોણ ABC, બીજો કોઈ એક કાટકોણ ત્રિકોણ DEF છે, DE અને F। વિદ્યાર્થી મિત્રો બે કાટકોણ ત્રિકોણ છે અને અહીંયા કાટખૂણા છે એ અનુરૂપ ખૂણા બને કે B ને અનુરૂપ E બને એવા બે કાટકોણ ત્રિકોણ વચ્ચે સંગતતા આપેલી હોય તો એક ત્રિકોણનો કર્ણ કોણ થશે? કાટખૂણાની સામેની બાજુ, આ કર્ણ, અને કોઈ એક બાજુ તમે BC પણ લઈ શકો તો અહીંયા એની અનુરૂપ EF થાય। જો તમે બાજુ AB લીધી હોય તો એની અનુરૂપ બાજુ DE થાય। કાટખૂણા અનુરૂપ ખૂણા બને તેવા બે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની આપેલી સંગતતા માટે કે એક ત્રિકોણનો કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમાન હોય તો એવા ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો એકરૂપ બની જાય છે। એટલે કે બાકી અહીંયા કાટખૂણાનો ઓટોમેટિક કાટખૂણો તો એકરૂપ બની ગયા છે। તો BC અને EF સમાન હોય, AC અને DF સમાન હોય તો આ બે ત્રિકોણો કેવા હોય છે? હંમેશા એકરૂપ જ હોય છે। તો ચાલો એનું સ્ટેટમેન્ટ લખીએ કાકબા પ્રમેયનું। નોટમાં લખતા જજો વિદ્યાર્થી મિત્રો બધું જ। તો લખીએ કાટખૂણા અનુરૂપ ખૂણાઓ બને તેવા બે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે એક ત્રિકોણનો કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમાન હોય તો તેવા ત્રિકોણો એકરૂપ ત્રિકોણ બનશે। વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર માત્ર આપણે શરતો સમજવાની છે, યાદ રાખવાની છે। દાખલાઓ હું તમને આવતા લેક્ચરની અંદર પાછા દાખલાઓ આ બધી શરતોના આધારે ગણાવવાનો છું વિદ્યાર્થી મિત્રો। કારણ કે સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 7.2 7.3 7.4 જે રાઇડર આધારિત સ્વાધ્યાય હતો એ બધું જ સ્વાધ્યાય છે એ કાઢી નાખવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રમેય 7.5 સુધી આપણે ભણ્યા। હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની બાજુઓ સમાન હોય
ત્રિકોણની બાજુઓ સમાન હોય તેના સામેના ખૂણા વિશે શું કહી શકાય? તો હમણાં જ આપણે પ્રમેય મેળવ્યો કે એ ખૂણાઓ સમાન હોય છે. એ કરતા ઉલટું કે જો ત્રિકોણની અંદર બે ખૂણાઓ છે સમાન હોય તો એમની સામેની બાજુ કેવી હોઈ શકે? તો સામેની બાજુ સરખી થાય. પણ હવે આપણે એવું વિચાર આવે કે બાજુઓ જો અસમાન હોય તો અહીંયા જો હોય એને આધારે એક 7.6 મો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રણ પ્રમેય છે એના સ્ટેટમેન્ટ આપણે લખવાના છે અને સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આ સમજૂતી છે એ પૂર્ણ થઈ જશે. હવે એ પછી છે પ્રમેય 7.6 શું કહે છે? તો સાંભળો. અહીં એક આકૃતિ દોરીએ છે કે આ બાજુ નાની લઈએ છે અને આ બાજુ છે સૌથી મોટી લઈએ છે. આ બે બાજુની કમ્પેરીઝન કરીએ. આ એક ડેશ કર્યો, અહીં બે ડેશ કરેલા છે. જો બરોબર અહીંયા ત્રિકોણ ABC માં AB છે એ નાની બાજુ છે અને AC છે એ મોટી બાજુ છે. ત્રિકોણ ABC માં AB આકૃતિમાં જોઈ શકાય છે કે નાની બાજુ છે અને AC છે એ મોટી બાજુ છે. તો AC નો સામેનો ખૂણો B જોતા અને AB નો સામેનો ખૂણો C. તો આ 1 નંબરનો ખૂણો અને આ 2 નંબરનો ખૂણો કયો વિદ્યાર્થી મિત્રો? તો એક કરતા બે ખૂણો કેવો દેખાય છે આકૃતિમાં? આકૃતિમાં એનું માપ કેવું દેખાય છે? આ નંબરના ખૂણા અને 2 નંબરના તો વધારે દેખાય છે. એનો અર્થ એમ થયો કે બાજુ જો મોટી હોય તો એનો સામેનો ખૂણો મોટો જ હોય. જો બાજુ નાની હોય તો એનો સામેનો ખૂણો કેવો હોય? નાનો હોય છે. તો અહીંયા પ્રમેય 7.6 એમ કહે છે જો કોઈ ત્રિકોણમાં બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય છે. મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? મોટો હોય. એની સાથે નાની બાજુનો સામેનો ખૂણો કેવો હોય? નાનો હોય છે. તો અહીંયા પ્રમેય 7.6 છે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે જો કોઈ ત્રિકોણમાં બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો સૌથી મોટો હોય છે. કે જે બાજુ મોટી એનો સામેનો ખૂણો મોટો. જેમ બાજુ નાની થતી જાય એમ ખૂણાનું માપ એની સામેની બાજુના ખૂણાનું માપ કેવું થાય? નાનું થતું જાય છે. આ કરતા ઉલટું વિચારો. પ્રમેય 7.7 છે વિદ્યાર્થી મિત્રો. જો પ્રમેય 7.7 છે કે જો આના કરતા ઉલટું કહેવાનું છે જો કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ છે અસમાન હોય, એક ખૂણો મોટો હોય અને એક ખૂણો કેવો હોય? નાનો હોય. તો મોટા ખૂણાની સામેની બાજુ હંમેશા મોટી હોય છે. જેમ બાજુ મોટી તો સામેનો ખૂણો મોટો, એમ બાજુ છે એમ ખૂણો મોટો તો સામેની બાજુ મોટી થાય. તો આ બંને પ્રમેય વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ ઉપર લખી નાખીએ છીએ. બરોબર જો પ્રમેય 7.6 પ્રમેય 7.6 છે જો કોઈ ત્રિકોણમાં બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય છે. જો કોઈ ત્રિકોણમાં બાજુઓ સમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય છે? મોટો. આના કરતા ઉલટો પ્રમેય એટલે કે પ્રમેય 7.7 નું સ્ટેટમેન્ટ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. 7.7 જો કોઈ ત્રિકોણમાં બાજુની જગ્યાએ શું આવશે? ખૂણાઓ. બાજુની જગ્યાએ ખૂણાઓ અસમાન હોય તો મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. તો બંને પ્રમેય એક જ વસ્તુ કહેવા માંગે છે પણ કન્વર્સ છે કે બાજુ મોટી તો સામેનો ખૂણો મોટો
અને ખૂણો મોટો તેની સામેની બાજુ મોટી થશે વિદ્યાર્થી મિત્રો. હવે એક ત્રિકોણ બનવા માટે એક પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, સમજૂતીનો ખરેખર છેલ્લો પ્રમેય છે 7.8. ત્રિકોણ આપણે જે દોરવો હોય એના માપ અત્યાર સુધી આપણે એવું જાણતા હતા વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિકોણ દોરવો છે દોરી નાખો, બીજો કોઈ પ્રશ્ન નથી. હવે દાખલા તરીકે 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર અને હું દાખલા તરીકે આ 7-8 સેન્ટીમીટર રાખું માપ, તો આ માપનું ત્રિકોણ બની શકે? આ માપનું ત્રિકોણ તમે દોરવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો કે એક બાજુ 3 સેન્ટીમીટર હોય, એક બાજુ 4 સેન્ટીમીટર હોય, એક બાજુ 8 સેન્ટીમીટર હોય, તો આ માપનું ત્રિકોણ બનશે જ નહીં તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો. એટલા માટે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો છે ને, આ 3 + 4 એટલે કેટલા થાય 7, એ હંમેશા એની ત્રીજી બાજુ કરતા મોટો જ હોય. ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય છે. અહીંયા શું થાય છે, બે બાજુનો સરવાળો એક 3 છે ને એક 4, 3 + 4 એટલે 7 થાય છે, તો અહીંયા 8 હોઈ શકે નહીં. તો અહીંયા 7 કરતા નાની સંખ્યા 6.9 સુધીનો તમે રેખાખંડ દોરી શકો, એ સિવાય દોરી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો. તો બરોબર યાદ રાખો, કોઈ પણ ત્રિકોણ જ્યારે રચતા હોય ત્યારે હંમેશા બે બાજુના કોઈ પણ બે બાજુ, એવું જરૂરી નથી કે આ જ બે બાજુ, આ બે બાજુનો સરવાળો કરો 9.9 આ 4 કરતા મોટો છે, આ બે બાજુનો સરવાળો 6 ને 4 10.9 ઈ આ 3 કરતા મોટો છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા એની ત્રીજી બાજુ કરતા મોટો જ હોય છે. તો એ પ્રમેય છે 7.8 લખવાનું છે, ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય 7.6, 7.7 અને 7.8 એ તમારે નોટ્સની અંદર અત્યાર સુધી જે આપણે સમજ્યા એ બધું તમારે લખવાનું છે. આ સાથે આ સમજૂતી છે એ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થીઓ. હવે પછીના લેક્ચરમાં આ જેટલી સમજૂતી છે બરોબર વિડિયોઝ છે અગાઉના બધા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ સમજૂતીને આધારે ટૂંકા પ્રશ્નો અને નાના દાખલાઓ છે તમને ગણાવવાના છે. ટેક્સ્ટબુકમાં એ રકમ ક્યાંય આપેલી નથી. અહીંયા હું દાખલો ગણાવું એ નિયમોને આધારે જે પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો છે એનો સંગ્રહ છે આખો, તો એનામાંથી તમને દાખલાઓ ગણાવશું. આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. જય શ્રી કૃષ્ણ.